નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ. પ્રકરણનું નામ છે ભારત અને કૃષિ. એટલે કે ભારત દેશમાં કયા કયા પ્રકારની કૃષિ પેદાશો જોવા મળે છે અને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે એ આપણે બધા જાણીએ છીએ. કારણ કે ભારતમાં આજે 70% વધુ લોકો એ કૃષિમાંથી રોજગારી મેળવે છે. અનેક પ્રકારના કૃષિ પાકોનું વાવેતર કરી તેમાંથી પોતાનું તેઓ ગુજરાન ચલાવે છે. એટલે કે સૌથી મોટી રોજગારી જો મળતી હોય તો આજે ગામડાઓમાં સૌથી વધુ કૃષિમાંથી મળે છે. શહેરોમાં પણ કૃષિ અને પશુપાલનનો વ્યવસાય વિકસેલો છે. આ વ્યવસાય થકી ભારત દેશનું જે અર્થતંત્ર છે એ અર્થતંત્રને પણ વધુ મજબૂત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તો મિત્રો, આજે ભારતમાં જે અલગ અલગ પ્રકારના જે કૃષિ પેદાશો જોવા મળે છે તેના વિશે આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવાની છે. ભારતની અંદર જે મુખ્યત્વે ખેતી થાય છે એ અલગ અલગ પ્રકારની ખેતી થાય છે. એટલે અહીંયા ભારતમાં અલગ અલગ પ્રકારે થતી જે ખેતી છે તો એ ખેતી એટલે કે કૃષિના પ્રકારો વિશે આપણે ભણવાનું છે. તો પરીક્ષામાં પૂછી શકાય કે ભારતમાં કૃષિના પ્રકારો વિશે ટૂંક નોંધ લખો અથવા તો કૃષિના પ્રકારો વિશે માહિતી આપો. તો અહીંયા આપણે 6 જેટલા કૃષિના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલું છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એટલે જે કુટુંબ માત્ર ને માત્ર કૃષિમાંથી એટલે કે ખેતીમાંથી જ આવક મેળવતું હોય, એટલે કે સંપૂર્ણ કુટુંબ ખેતી ઉપર જ આત્મનિર્ભર હોય તેવી ખેતીને આપણે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આપણે ત્યાં વરસાદની અનિયમિતતા છે, અનિશ્ચિતતા છે. કેટલીક વાર વધુ પડતો વરસાદ પડે તો કેટલીક વાર ખૂબ જ ઓછો વરસાદ પડે છે. બીજી બાજુ ભારતમાં જે ખેડૂતો છે તેમની પાસે ખેતરો ખૂબ જ ઓછા છે અને નાના છે. જમીન ટૂંકી હોવાના કારણે વધુ માત્રામાં તે ખેતી કરી શકતા નથી અને વર્ષ દરમિયાન જે કંઈ પણ આવક પ્રાપ્ત થાય છે ખેતીમાંથી, માત્ર એ ખેતીમાંથી એમના કુટુંબનું જીવન ધોરણ જ ચાલે છે. વધુ તેઓ આવક મેળવી શકતા નથી. તો તેવી ખેતીને આપણે આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખીએ છીએ. બીજી એક ખેતી થાય છે જેનું નામ છે સૂકી ખેતી. એટલે કે જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ઓછા વરસાદના કારણે ત્યાં આગળ પાકોનું વાવેતર વધુ થઈ શકતું નથી. ઘણીવાર બિલકુલ ઓછો વરસાદ પડે તો જમીનમાં રહેલા ભેજના આધારે ત્યાં આગળ ખેતી થતી જોવા મળે છે. તેવી ખેતીને આપણે સૂકી ખેતી તરીકે ઓળખીએ છીએ. ત્રીજો પ્રકાર છે આર્દ્ર ખેતી. આર્દ્ર ખેતી એટલે કે વધુ વરસાદવાળા વિસ્તારોમાં જે ખેતી થાય છે, જ્યાં વરસાદનું પ્રમાણ સૌથી વધુ માત્રામાં હોય છે, પૂરતા પ્રમાણનો વરસાદ ત્યાં મળી રહે છે, એવા વિસ્તારોમાં જે ખેતી થતી હોય છે જેને આપણે આર્દ્ર ખેતી તરીકે ઓળખીએ છીએ. ચોથો પ્રકાર છે સ્થળાંતરિત ખેતી. મિત્રો, આપણે ત્યાં ખાસ કરીને જે જંગલો છે એ જંગલોમાં વસવાટ કરતી જે પ્રજા છે એ પ્રજા જંગલોને સાફ કરીને ત્યાં આગળ ખેતી કરે છે. પણ સમય જતાં એ વિસ્તારોમાં જે જમીન છે એ જમીન
ની ફળદ્રુપતા ઓછી થઈ જાય ત્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરીને ફરીથી જંગલો સાફ કરીને જે ખેતી કરવામાં આવે છે, જે ખેતીને આપણે સ્થળાંતરિત ખેતી તરીકે ઓળખીએ છીએ. પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી મુખ્યત્વે જે ઢોળાવવાળા પ્રદેશો છે, પર્વતીય વિસ્તારો છે, એ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં ચીવટપૂર્વક, કાળજીપૂર્વક ધ્યાન આપીને જે ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરવામાં આવે છે તે ખેતીને મુખ્યત્વે બાગાયતી ખેતી તરીકે આપણે ઓળખીએ છીએ. ખાસ કરીને કેરળ, કર્ણાટક વગેરે જેવા જે પર્વતીય પ્રદેશો છે, અસમ, ત્યાં આગળ બાગાયતી ખેતી સૌથી વધુ થાય છે. જેમ કે અસમમાં ચાની જે ખેતી કરવામાં આવે છે, પીણાની અંદર ચા, કેરળની અંદર કોફી, જેનું જે વાવેતર થાય છે જે બાગાયત ખેતી ઉપર આધારિત છે. અને છઠ્ઠું છે સઘન ખેતી. સઘન ખેતી એટલે પૂરતા પ્રમાણના સાધનો, ખાસ કરીને યંત્રો દ્વારા, વિવિધ પ્રકારના રાસાયણિક બિયારણો દ્વારા, વિવિધ પ્રકારની જંતુનાશક દવાઓ છાંટીને, ફુવારા પદ્ધતિ દ્વારા જે ખેતી કરવામાં આવે છે, એટલે કે સંપૂર્ણ રીતે કાળજીપૂર્વક જે ખેતી થાય છે, જે ખેતીને આપણે સઘન ખેતી તરીકે ઓળખીએ છીએ. જેમ કે આપણે ભારત દેશમાં જે ખાસ કરીને જેમની પાસે જમીન વધુ છે, મોટા ખેતરો છે, એ વિસ્તારોની અંદર આ સઘન ખેતી થતી વધુ જોવા મળે છે. તો ભારતમાં કૃષિના પ્રકારો કેટલા? 6. અને ભારતમાં અલગ અલગ પ્રકારની જે ખેતી થાય છે એના વિશે તમે માહિતી આપી શકો છો. ત્યાર પછીનો આપણો બીજો મુદ્દો છે ભારતની કૃષિ પેદાશો. મિત્રો, ભારતમાં મુખ્યત્વે જે 3 ઋતુઓ છે, ખાસ કરીને શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ ત્રણેય ઋતુઓમાં અલગ અલગ પ્રકારની કૃષિ પેદાશોની ખેતી થતી જોવા મળે છે. સૌથી પહેલાં છે ખરીફ પાક. ખરીફ પાક એટલે કે ચોમાસામાં જે પાકની ખેતી કરવામાં આવે છે, જેને આપણે ખરીફ પાક તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને ચોમાસાની અંદર જે અલગ અલગ પ્રકારના જે કૃષિ પેદાશો છે, એ કૃષિ પેદાશોની ખેતી થતી જોવા મળે છે. એવી જ રીતે રવિ પાક એટલે કે શિયાળામાં જે પાક લેવામાં આવે છે, જેને આપણે રવિ પાક તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને ઘઉં, ચણા, જવ, સરસવ વગેરે જેવા પાકોની ખેતી મુખ્યત્વે શિયાળામાં થતી જોવા મળે છે. અને ત્રીજું છે જાયદ પાક એટલે કે ઉનાળામાં જે પાક લેવામાં આવે છે, જે પાકને આપણે જાયદ પાક તરીકે ઓળખીએ છીએ. ખાસ કરીને ઉનાળામાં સૌથી વધુ ખેતી જે છે એ ફળફળાદીની વધુ થાય છે. શક્કરટેટી છે, તરબૂચ છે વગેરે જેવા ફળોની ખેતી પણ મુખ્યત્વે ઉનાળામાં થતી જોવા મળે છે. તો ત્રણેય ઋતુઓ પ્રમાણે ભારતમાં અલગ અલગ પ્રકારના કૃષિ પેદાશોની ખેતી થાય છે. ત્યાર પછી છે ધાન્ય પાકો. મિત્રો, ધાન્ય પાકોની અંદર મુખ્યત્વે 5 જે પાક છે એના વિશે આપણે ભણવાનું છે. અને અલગ અલગ ધાન્ય પાક વિશે પરીક્ષાની અંદર 2 ગુણ કે 3 ગુણની અંદર પ્રશ્ન પૂછાય છે, એટલે એને વ્યવસ્થિત સમજજો. ધાન્ય પાકની અંદર સૌથી પહેલાં લઈએ આપણે ડાંગર. ડાંગર કે બીજા અર્થમાં એને કહેવાય ચોખા. ભારતમાં 50%થી વધુ વસ્તી આજે ધાન્ય પાકની અંદર ચોખાની વપરાશ સૌથી વધુ કરે છે. ધાન્ય પાકમાં ડાંગર એ સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. ચીન પછી ડાંગરના ઉત્પાદનમાં ભારત બીજું સ્થાન ધરાવે છે. ભારતમાં કુલ વાવેતર વિસ્તારના 4થા ભાગની અંદર ડાંગરનું વાવેતર સૌથી વધુ માત્રામાં થતું જોવા મળે છે.
ડાંગરની અંદર મુખ્યત્વે સૌથી વધુ તાપમાનની વાત કરીએ તો 20 સેલ્સિયસ જેટલું તાપમાન ડાંગરના પાક માટે વધારે અનુકૂળ છે. 100 સેમી જેટલો વરસાદ એ ડાંગરના પાક માટે વધુ અનુકૂળ છે. ડાંગરની મુખ્ય ખેતી ભારતમાં પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે જેવા રાજ્યોમાં થતી જોવા મળે છે, કે જે ડાંગરના ઉત્પાદનના મુખ્ય રાજ્યો છે એમ આપણે કહી શકીએ. ગુજરાતમાં તાપી, વલસાડ, સુરત વગેરે જેવા પ્રદેશોમાં ડાંગરની ખેતી થાય છે. એના પછી બીજો ધાન્ય પાક છે ઘઉં. ઘઉં એ ડાંગર પછીનો બીજો મહત્ત્વનો ધાન્ય પાક છે. ઘઉંના વાવેતર માટે મુખ્યત્વે ફળદ્રુપ અને ગોરાળુ જમીન વધારે અનુકૂળ છે. 75 સેમી જેટલો વરસાદ એ ઘઉંના પાક માટે વધુ અનુકૂળ છે. ઘઉંનું સૌથી વધુ વાવેતર એ પંજાબમાં થતું જોવા મળે છે. ગુજરાતની અંદર, હરિયાણાની અંદર પણ ઘઉંની ખેતી થતી જોવા મળે છે, પણ પંજાબમાં મુખ્યત્વે 5 નદીઓનું પાણી 12 માસ મળતું હોવાથી સૌથી વધુ ઘઉંની ખેતી પંજાબમાં થાય છે. માટે પંજાબને ઘઉંના કોઠાર તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘઉં એ મિત્રો પૌષ્ટિક ખોરાક છે. ઘઉંમાંથી મુખ્યત્વે શીરો, સુખડી, પૂરી વગેરે જેવી વિવિધ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉં, જેની પણ સૌથી વધુ માંગ દેશમાં જોવા મળે છે. ત્રીજો ધાન્ય પાક છે જુવાર. જુવાર મુખ્યત્વે સૂકા પ્રદેશોમાં, જે વિસ્તારોની અંદર ઓછો વરસાદ છે એવા વિસ્તારોમાં જુવારની ખેતી થતી જોવા મળે છે. જુવાર માટે મુખ્યત્વે 25 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન સૌથી વધુ અનુકૂળ છે. 50 સેમી જેટલો વરસાદ આ પાકને વધારે અનુકૂળ છે. કાળી અને ગોરાળુ જમીન એ જુવારના પાક માટે વધુ અનુકૂળ છે. અને સુરત, તાપી વગેરે જેવા વિસ્તારોમાં પણ જુવારની ખેતી થતી જોવા મળે છે. ચોથો ધાન્ય પાક છે બાજરી. બાજરી, જેને આપણે શ્રમજીવીઓનો મુખ્ય ધાન્ય પાક કહી શકીએ, કારણ કે તે આપણને ખૂબ જ સસ્તા પ્રમાણમાં, ખૂબ જ ઓછી કિંમતે ખેડૂતોને પ્રાપ્ત થતી હોય છે. અને આપણે ત્યાં મોટા ભાગે ધાન્ય પાકની અંદર બાજરીનો વપરાશ પણ વધુ માત્રામાં જોવા મળે છે. બાજરીના પાક માટે 25 થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન, 40 થી 50 સેમી જેટલો વરસાદ વધુ અનુકૂળ છે. બાજરીનું સૌથી વધુ વાવેતર ગુજરાત અને રાજસ્થાનમાં થાય છે, કે જ્યાં સૌથી વધુ ખેતી બાજરીની થતી જોવા મળે છે. મકાઈ. મકાઈ એ ડુંગરાળ પ્રદેશોમાં, પર્વતીય વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળે છે, કે જે વિસ્તારોમાં ક્યાંક વરસાદ ઓછો પડે એ વિસ્તારોની અંદર, ઢોળાવાળા વિસ્તારોમાં પણ મકાઈની ખેતી શક્ય બને છે. મુખ્યત્વે મકાઈની અંદર તેલ, પ્રોટીન, બાયોફ્યુઅલ જેવા વિવિધ વિટામિન્સ મકાઈમાં રહેલા છે. મકાઈનો પણ મુખ્યત્વે ઘરની અંદર વપરાશ તરીકે સૌથી વધુ થાય છે. મકાઈ માટે 27 સેલ્સિયસ જેટલું તાપમાન વધારે અનુકૂળ છે. 50 થી 100 સેમી જેટલો વરસાદ સૌથી વધુ અનુકૂળ છે. મકાઈની ખેતી મુખ્યત્વે સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જેવા વિસ્તારોમાં વધુ થાય છે. બનાસકાંઠામાં મુખ્યત્વે જે ડુંગરાળ વિસ્તારો છે, ખાસ કરીને દાંતા, હળાદ વગેરે જેવા જે તાલુકાઓ છે, એ તાલુકાઓની અંદર મકાઈની ખેતી થતી જોવા મળે છે. તો મિત્રો, ધાન્ય પાકો વિશે પૂછાય તો તમારે એમાં મુખ્યત્વે 5 ધાન્ય પાક વિશે માહિતી આપવાની રહેશે: ડાંગર, ઘઉં, જુવાર, બાજરી અને મકાઈ. હવે આજના ટૉપિકમાંથી મહત્ત્વના જે પ્રશ્નો છે, તો એમાં મોટા પ્રશ્નો આ પ્રકરણમાંથી જ પૂછાય છે. ખાસ કરીને 5 ગુણના પ્રશ્નો માટે આ પ્રકરણ મોસ્ટ આઈએમપી છે. તો આ પ્રકરણમાંથી મોટા પ્રશ્નો વધુ તૈયાર કરવા. આજના પ્રશ્નો આ ટૉપિક્સમાંથી જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન પૂછી શકાય
કે ભારતના કૃષિ પ્રકારો વિશે ટૂંક નોંધ લખો, જેમાં તમારે ભારતના 6 કૃષિ પ્રકારો વિશે માહિતી આપવાની રહેશે। ત્યાર પછી 3 ગુણની અંદર પ્રશ્ન પૂછી શકાય। સૌથી પહેલો તો કે ડાંગરના પાક માટે કયા અનુકૂળ સંજોગો જરૂરી છે। બીજો પ્રશ્ન ધાન્ય પાક તરીકે ઘઉં વિશે માહિતી આપો, ધાન્ય પાક તરીકે બાજરી વિશે માહિતી આપો કે મકાઈ અને જુવાર વિશે પણ પૂછી શકાય। તો મિત્રો આ પ્રશ્નો આમાંથી વ્યવસ્થિત રીતે તૈયાર કરજો। નમસ્તે।